અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને કોંગ્રેસે રણનીતિપૂર્વક ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી। જિલ્લાની 34 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની બેઠકો માટે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને જેનીબેન ઠુમ્મરની પ્રેરક ઉપસ્થિતિમાં ફોર્મ ભરવામાં આવ્યા। પ્રતાપ દુધાતે જણાવ્યું કે નામો જાહેર કર્યા વિના ફોર્મ ભરવા તે પક્ષની વ્યૂહરચનાનો ભાગ છે। જેનીબેન ઠુમ્મરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, સત્તાપક્ષ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં નિષ્ફળ છે। જનતા ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત હોવાથી કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે। સાવરકુંડલા, લાઠી અને બાબરામાં કોંગ્રેસી ઉમેદવારોએ ઉત્સાહભેર ફોર્મ ભરી અને ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે। બધા જ ઉમેદવારોમાં ગ્રામ્ય વિસ્તારમાં, નગરપાલિકાઓમાં થનગનાટ છે। ખૂબ જ તાકાતથી ભય, ભ્રષ્ટાચાર અને ભૂખની જે પરિસ્થિતિ નિર્માણ કરી છે એની સામે કોંગ્રેસના કાર્યકર્તા એટલે કોંગ્રેસ એટલે કે વિચાર લોકો ઇલેક્શન તાકાતથી લડવાની પાર્ટી સંપૂર્ણ પ્રમાણે અહીંયા જીતવા જઈ રહી છે।